બધાની મનોકામના પૂરી થઈ જાય ને બધા છોકરાઓના ફોટા. હા હા આ જે ઝાડનું છે ને એ થળિયું છે તાજીની મગરના તમે દર્શન કરી શકો છો. પાયલબેન કેવું લાગ્યું અહીંયા? બહુ મજા આવી. આપણે પરિવારમાંના જન્મભૂમિના દર્શન કરીને બહુ મજા આવી. શાળાથી ભાઈ સાતે બહેનો છે મેડા વેચવા હલબીપુર આવતા છે ઘી એ સમયમાં હાલીને કહી તો જય શ્રી રામ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ કર્યા છે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો આજ તો ભાઈ ઘરે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ કે ભાઈ આપણે ભાઈ ભાવનગરથી એક યુટ્યુબર આવવાના છે મોટા સરસ મજાના બ્લોગ બનાવે છે, ડેલી અપલોડ કરે છે. તો ભાઈ એ જ આવવાના છે ને જો મહેમાન તો આવવાના છે પણ હાલ મેં પણ આવી ગયો છે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ફૂલ આવવા મળ્યો છે. હવે ખાત સાટા આવવા મળે દેવન છે બેનને મજા આવી. આવું બધું છે ભાઈ નથી કહેતા મેં અને મહેમાન તો બંને આવવાના છે. મેં તો અત્યારે આવી ગયો છું, મહેમાનની વાત છે, મહેમાન ક્યારે આવે એ નથી ખબર. સૌ પ્રથમ તો તમને મુકેશભાઈ મળેલી સરસ મજાના બ્લોગ બનાવશે, સરસ મજાના બ્લોગર છે. તો ચાલો તમને મળાવી. તો શું કહે છે મુકેશભાઈ? સીતારામ. બધા યુટ્યુબ ફેમિલી મિત્રને જો અમે પરેશભાઈ ઘરે આવી ગયા છે અને આવતા હતા રસ્તામાં થોડોક વરસાદ નડી ગયો હતો પણ તોય પહોંચી ગયા, ચા પાણી પીધા, બેઠા, વાતચીત કરી, મજા આવી. અને અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા બેસવી છે. અને પરેશભાઈ સરસ મજાના બ્લોગ બનાવે છે. તો અમારા ચેનલના જે નવા સબસ્ક્રાઈબરો આવ્યા હોય એ બધા મિત્રો અમારા પરેશભાઈને સપોર્ટ કરજો અને અમારા ચેનલને ફૂલ સપોર્ટ કરજો. અમે પણ બ્લોગ બનાવીએ છીએ અને જો બધા મિત્રો જમવા બેઠા છે. તો ભાઈ જમવાનું ભાઈ ફર્સ્ટ ક્લાસ તૈયાર લાવ્યા છે. પાઉંભાજીની અમારા સોનાક્ષી બેન, સાક્ષી બેન ને અમારા પાયલબેન ને બધા જમવા બેસી ગયા છે. તો ચાલો જમી લઈ પછી પાછા મળશું તો વિડીયો અંદર બનાવી. ચાલો ભાઈ ઘરેથી ભાઈ બહુ મોડું થઈ ગયું એટલે ઘરેથી બ્લોગ ન સ્ટાર્ટ કરવા ભાઈ આપણે આવી ગયા છે ભાઈ રોહિશાળા છે, ખોડિયારની જન્મભૂમિ છે. તો ભાઈ આપણે રોહિશાળા આવી ગયા છે. તો આપણે રોહિશાળા એને જ બ્લોગ શરૂ કર્યો છે. તો ભાઈ આ છે તો આ છે આવડ ખોડલ જન્મભૂમિ ધામ રોહિશાળા. તો ભાઈ રોહિશાળા પહોંચી ગયા ફૂલ ફેમિલી સાથે. અમારા મેડમ જો ઉપર રહી ગયા છે. હા ને હારવાર આપણે હારવાર આવ્યા છે ભાઈ મુકેશભાઈ આવી ગયા છે હારવાર કારણ કે ખોડિયારમાં જો બધા ફેમિલી સાથે ખોડિયારમાં દર્શન કરવા આવ્યા છે અને સરસ મજાના પરેશભાઈ બ્લોગ બનાવશે. ખોડિયારમાં અને સરસ મજાની ઇતિહાસની વાત કરશે તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે, બતાવશે. હા તો હજી ભાઈ પહોંચ્યા છે, ગાડી તો ઊભી જ રાખી છે ને આને આ રવિવાર છે એટલે જો પબ્લિક બધું આવે છે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરવાના. આપણે મંદિરે પહોંચી ગયા છે ને ભાઈ મંદિરમાં આવતા ભાઈ મહાદેવનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવ કહેવાય. તો આપણે પહેલાં મહાદેવના તમને દર્શન કરાવશે. સરસ મજાનું મંદિર છે. તો આ રીતનું ભાઈ મંદિર છે ને ભાઈ સરસ મજાનું. તો આપણે ચાલો મહાદેવના દર્શન કરાવી પહેલાં પ્રથમ તો. દર્શન કરી લીધા? પ્રસાદી બધું પાછળ વેચાય છે, તમે જોઈ શકો છો. તો ભાઈ પાછળ શ્રીફળ પ્રસાદીની પણ સુવિધા છે. અને અહીંયા છે ખોડિયારની જન્મભૂમિ. તો ભાઈ અહીંયા મંદિર છે, સાતે બહેનોનું મંદિર છે અહીંયા. અને અહીંયા છે ભાઈ હવનકુંડ. તો ભાઈ હવનકુંડ છે, તમે દર્શન કરી લો. હજી ભાઈ ચાલુ જ છે હવનનું ને એનું. ખોડિયારમાં આવળ છે જે ઝાડ કે ને એ ઝાડના દર્શન કરવા છે. ને આની અંદર જે થડની અંદર ભાઈ મગર સ્વરૂપે અસલ મગર જ છે. તો તમને એ પણ દર્શન કરાવશે ને. આપણે તો છોકરાઓના બધા ફોટા બધા માનેલા હોય ને બધા શું કહે છે. હા અમારા મુકેશભાઈનું તો બ્લોગિંગ ચાલુ છે અત્યારે. તો રીતના તો બ્લોગ ઉતારે છે.
તો શું કહે છે મેડમ? હા જો અમે દર્શન કરી લીધા છે તો અહીંયા ગાળાવાળા મંદિરમાં દર્શન કરી લીધા બધાય કા મિત્રો. હા બધાય ગાડીને બેઠા છે સરસ મજાના ખોડિયારમાં અને આમ ગાયના બધા બનાવેલા છે મસ્ત મજાના. કા પડે? હા તો ચાલો તમને દર્શન કરાવીને જો આ છે ભાઈ ઝાડ હેઠે બેઠેલા ખોડિયારમાં. દર્શન કરી લેજો કા પડે. અને આયા જો બધાયની મનોકામના પૂરી થાય છે. અને બધાની મનોકામના પૂરી થઈ જાય ને આ બધા જો છોકરાઓના ફોટા. માનવીની મનોકામના બધી પૂરી થાય છે અહીંયા પૂર્ણ થાય છે. હા હા આવું બધું છે ને આપણે હવે મગરના દર્શન કરાવવાના છે જે ઝાડની અંદર થળિયામાં છે. તો આપણે ચાલો તમને દર્શન કરાવી મગરના. તો તમે જોઈ શકો છો. તો તમે આ જે ઝાડનું છે ને એ થળિયું છે પણ અહીંયા તમે ઓરિજિનલ માતાજીની મગરના તમે દર્શન કરી શકો છો. તો પાયલબેન કેવું લાગ્યું અહીંયા? બહુ મજા આવી. આપણે પરિવારમાં જન્મભૂમિને આ દર્શન કરીને બહુ મજા આવી. અને તમે લોકો પણ અમારા પાયલબેનની એની ચેનલમાં ફૂલ સપોર્ટ કરતા રહેજો. જેવો અમને કરો એવો પાયલબેનને કરજો. પહેલી દાણા આવ્યા છો ને પહેલી વાર જ તે અમને બહુ મજા આવી. એ ને મુકેશભાઈ બહુ મજા આવી. દર્શન કર્યા અને સરસ મજાના ધામમાં પરેશભાઈની લાવ્યા છે ફરવા. મજા આવી. જો બધા દર્શન કર્યું છે ને અમારા પરેશ પાયલ બ્લોગનો તમે ફૂલ સપોર્ટ કરજો. અમારા સબસ્ક્રાઈબરો એ પણ સપોર્ટ કરજો. આવી જ રીતે બધા સપોર્ટ કરતા રહેજો. તમને સારા સારા બ્લોગ અમારા પરેશભાઈની બતાવતા રહીશું. બરાબર ને? હા જો આ બધા જોવાય બેહી ગયા છે હા જો આમાં દેવાંશી ને બધા જો ફૂલ ફેમિલી સાથે એવા છે ફરવા. ખોડિયારમાં ધામ છે તો એવા છે ધર્મભૂમિ ખોડિયારમાં છે તો વિશાળા એવા છે બધા જો ફૂલ ફેમિલી સાથે અત્યારે એન્જોય કરીએ છીએ. બધા જો ફોટા પાડે છે જો એવું છે બધા જો અત્યારે રવિવાર છે તો અત્યારે માણસો પબ્લિક હોય છે જોવા આમ બધું બધા દર્શન કરવા આવે બધા જો બધા ફોટા ને એવું પાડે છે જો. તો ચાલો ભાઈ દર્શન કરી લીધા ને હવે 5 મિનિટ બેહવું પડે કારણ કે બેઠા થઈને ભાઈ સરસ મજાનો ઇતિહાસ છે આપણે રોહિશાળાથી જ્યાં ખોડિયારમાં જે આપણા વલભીપુર અમારા ગામ છે વળા વિમળાપુર વલભી વિદ્યાપુર જેવા 3 ગામના નામ હતા નતર છે ભાઈ વલભીપુર ભાઈ રોહિશાળાથી ભાઈ સાચે બેનું જે મહિડા વેચવા વલભીપુર આવતા છે ઘી એ સમયમાં હાલી આવો ભાઈ ઇતિહાસ છે આપણા રોહિશાળા ખોડિયારમાંનો. અત્યારે તો દર્શન કરી લીધા છે ને આપણે ઊભા છે અને આ બધા બેસી ગયા છે અહીંયા. અમારા પાયલબેન ને અમારા મેડમ ને બધા બે ગયા ને મુકેશભાઈ ઊભા છે ને ભાઈ હા હા તો બધા છોકરાને રમવાની મજા આવી ગઈ સારી રીતના. હા તો ભાઈ રવિવારે છે ને તો ભાઈ શ્રદ્ધાળુ બધા જો દર્શન કરવા આવે છે ભાઈ. હા છે ભાઈ અમારા ખોડિયારમાં જે જન્મભૂમિ રોહિશાળા. ખોડિયારમાં જન્મ અહીંયા થયેલો હતો રોહિશાળા ગામમાં આ જગ્યાએ છે. તો આનો કાંઈક આવો ઇતિહાસ છે. દર્શન કરીને ભાઈ વ્યવસાય કે ભાઈ રસોઈ ઘર છે જે રસોડું કહેવાય ગરમા ગરમ રસોઈ બને છે શ્રદ્ધાળુ માટે પ્રસાદીનો ભાઈ હોય તો ભાઈ અહીંયા તો રસોડું છે અને અહીંયા ગરમા ગરમ જો બને છે હજી કારણ કે ભાઈ પબ્લિક આવે એની માટે પ્રસાદીની પણ સુવિધા અહીંયા ઠંડા પાણીની સુવિધા છે. અને શું કહેશો મુકેશભાઈ? દર્શન કર્યા બધા પહેલી વાર ખોડિયારમાંનો આવડ ખોડિયારમાંનો ઇતિહાસ છે. બહુ જૂનો ઇતિહાસ છે. રાજા સાહેબ આજુબાજુમાં સરસ મજાનું વાતાવરણ છે. આજ ખાસ તો એ છે કે રવિવાર છે ને જે પબ્લિક બહુ ટ્રાફિકનું વાતાવરણ છે. હા કારણ કે દર્શન કરીને ભાઈ જવાનું એટલે ઘડી 5 મિનિટ બેઠવું પડે તો ભાઈ સરસ મજાનો પવન છે. આજ તો ભાઈ વાદળા છે તડકો નથી એવું બધું છે તો મજા આવે છે ઠંડો પવન આવે છે કા તો ભાઈ ફૂલ ફેમિલી સાથે હા ફૂલ ફેમિલી સાથે ભાઈ બેઠી ગયા છે પવન ભાઈ સરસ આવે છે એવું બધું છે ને ભાઈ દર્શન કરી લીધા છે ને જવું છે ને. હાલો મુકેશભાઈ હવે જઈશું ને હવે આપણે બીજા ગામમાં જઈને આની પછી જોરદાર હા તો ભાઈ જવું છે ભાઈ હવે છે ને ભાઈ સાળંગપુર જવું છે એટલે આની પછીનો બ્લોગ ભાઈ સાળંગપુર હનુમાન દાદાનો આવશે સરસ મજાનો એવું બધું છે ને હવે ભાઈ જાય કારણ કે ભાઈ વાગી ગયા છે 11:30 ના જાય છે તો મોડું થઈ જશે એવું બધું છે. તો ભાઈ બ્લોગ આની પછી નાખ પછી બ્લોગ સારા આવશે એટલે ભાઈ વિડીયોમાં બના રહેજો. ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈ જાય એવું બધા ઊભા રહી ગયા છે ને હવે ગાડીઓ આપણે તૈયાર થાય છે. શું જોતાનું છે
બબલા હાથમાં આપી દીધા. એક આ તો ભાઈ છોકરા હોય એટલે ભાઈ ભાગ ને એવું હારે લેવું પડે. આપણે બબલા લઈ પટી દીધા. હા હા કાઢ્યા. લે વાહ હાલો, અમને ગાંઠિયાનું પેકેટ પકડાયું. એટલે તૈયારી છે ભાઈ જવાની. હવે જાઈશું ને હવે, હા, જઈશું હવે. કારણ કે જો બધા શ્રદ્ધાળુ પણ દર્શન કરીને જવા મળ્યા છે. એવું બધું છે. બ્લોકને એન્ડ આપી દેવી, કારણ કે ભાઈ સરસ મજાનો ભાઈ બ્લોગ છે ને. હવે બ્લોગને એન્ડ આપી દઈ. અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે તો આવું બધું જય શ્રી રામ.